મને અશ્વિને રસ્તામાં ઉતારી દીધો છે જો ગઈશ આ બાજુ કોઈ રસ્તો જો ગઈશ સુમસાન જગ્યા પર અશ્વિન મને ઉતારી જતો રહ્યો શું કરવાનું મારે કોડો તો જો ગઈશ ફાઇનલી આપણે પહોંચી ગયા રાધનપુર જો શિવ દાબેલી ને અહીંયા આવી ગયા કોમ્પ્લેક્સમાં અશ્વિનને ગોકુલ ટેલિકોમમાં કોમ્બો નખાવાનો હતો મોબાઈલનો અહીંયા આવ્યા તો જો ગઈશ ફાઇનલી આપણે બજારમાંથી આવી ગયા સીધા કૈલાસ પ્લાઝામાં જો ગઈશ થોડાક દિવસ પહેલાં અહીંયા કરીને આગ લાગી દીધી એટલે અહીંયા જોવા માટે આવ્યા હા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો સવારમાં સવાર પડી જઈને આપણે આવી ગયા ઘંટીએ ચા નાસ્તો કરીને આવી ગયા ઘંટીએ ને હવે આપણે આજે થોડો ખાસ દિવસ છે મિત્રો કારણ કે જવાનું છે રાધનપુર મારે ને અશ્વિનને જવાનું છે શું કહેવાય જવાનું છે રાધનપુર તો રાધનપુર જવાનું છે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો હજુ આપણે નાવા ધોવાનું બાકી છે તો નાહી ધોઈને મળીએ અને હાલ તો આવી ગયા ઘંટીએ જો મસ્ત મજાનો સૂરજ દેખાય ઉગી ગયા હોય અને આવો કંઈક નજારો છે ચોકડીનો મિત્રો હાઈવે ઉપર જ અશ્વિનભાઈની ઘંટી છે અહીંયા અને અશ્વિનભાઈ અમારે અત્યારે ફોન જોઈ રહ્યા છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો મિત્રો જવાનું છે રાધનપુર થોડા કામથી એટલે બ્લોગમાં બનાવી દેજો તો કન્ટિન્યુ તો જો ગઈશ ફાઇનલી આપણે નાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા અને આવી ગયા છે ત્યાં મંદિરે કુળદેવી માના મંદિરે અમારે જો ગઈશ અને આજે અમારે મારે ભેંસ વિયાણી હતી એટલે આજે દેશી ભાષામાં કહીએ બોટવાનું એ તો કરવાનું છે જો ખીર બનાવી છે જી છે દીવાબત્તી કરવાની છે દેતવા લેવા ગયો છે આવે એટલે પછી ધૂપ કરી દઈએ જો ગઈશ અમારા શિવધરમાં હે ધૂપ કરવાનું હોય તો ગાઈશ દેતવા લેવા ગયો છે છોકરો એ આવે એટલે પછી ધૂપ કરી દઈએ માતાજીને અને જો ગઈશ નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા આપણે જવાનું છે આપણે રાધનપુર તો જો ગઈશ ફાઇનલી આપણે નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા નાહી ગયા ઘંટિયા પાછા જો અને મિત્રો આપણે માતાજીને ધૂપ કરીને આવ્યા કારણ કે અમારે ભેંસ વ્યાય ને એટલે અમારી વઢિયાર પંથકમાં એવું હોય કે 20 દિવસ થાય પછી માતાજીને ધૂપ કરી દઈએ એટલે વારો કહેવાય દેશી ભાષામાં કહીએ વારો માતાજીનો વારો કરવો પડે ધૂપ કરીને દીવાબત્તી કરીને અને પછી આપણે એ દૂધ આપણે વેચીએ છીએ કે ડેરીમાં ભરાઈએ છીએ એ પછી એ બધી વિધિ પછી થાય પહેલાં 20 દાડા સુધી તો ભરાવાનું જ નહીં વેચવાનું નહીં ઘરે ખાવાનું પડોશમાં કોઈને હાલવાનું ને એવું બધું હોય તો કન્યા છીએ મસ્ત રેડી અને વાગી રહ્યા છે મિત્રો 10 વાગી રહ્યા છે લગભગ અને આપણે આવી ગયા ઘંટીએ અને જોઈએ હશું શું કરે આપણે શું કે ભાઈ બા હે મસાલા લાવ્યો મસાલા ચમ લાવ્યો દુકાન માટે એમ સારું ચલો મિત્રો આપણે જઈએ અશ્વિન જોડે અને જો મિત્રો રાધનપુર જવાનું લગભગ સેટિંગ થશે નહીં મને એવું લાગે કારણ કે બાઇક નથી આપણી જોડે બાઇકનું કીધું હતું પણ બાઇક છે નહીં આપણી જોડે જોઈએ ચાલો કન્ટિન્યુ શું કરે ભાઈબંધ જોઈએ બાઇકનું સેટિંગ થશે તો જશું ચાલો તો જો ગઈશ ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છીએ જો અહીંયા શું છે કે ખબર નહીં ભરવાડનો કોઈ સમૂહ મીટિંગ છે કે ભરવાડ સમાજની તો જો આ મિત્રનું એક બાઇક લીધું હોય મિત્રો પલ્સર પહેલી વાર પલ્સર હાથમાં આવ્યો છે બાઇક જઈ રહ્યા છીએ રાધનપુર અમારા અશ્વિનભાઈ બાઇક ચલાવેલા છે વાહ ભાઈ વાહ અને જો ગાઈસ આ મૂર્તિ જુઓ તમે શંકર ભગવાનની જો ગઈશ મને અશ્વિને રસ્તામાં ઉતારી દીધો છે જો ગઈશ આ બાજુ કોઈ રસ્તો જો ગઈશ સુમસાન જગ્યા પર અશ્વિન મને ઉતારી જતો રહ્યો શું કરવાનું મારે કોડો આમ જો હે ઘર બાજુ પાછો કોઈ શબ્દો મને કીધા વગર જતો રહ્યો એટલે ઉતારી જતો રહ્યો જો ગઈશ હું રાધનપુર અમે ઘોષનાથ હજુ પહોંચ્યા નહીં ઘોષનાથ અને બાસપા વચ્ચે ઉતારી મને જતો રહ્યો હવે શું કરવાનું મારે ફોને નહીં ઉપાડતો ગાઈસ પ્રેન્ક કરું તમારી સાથે એ લોકો મોબાઈલ લેવા મોબાઈલ ભૂલી ગયો હે મિત્રો અને મોબાઈલ લેવા ગયો હે અમે ભૂલી ગયા હતા ઉતાવળમાં નીકળી ગયા એટલે મોબાઈલ લેવા ગયો એટલે આવે એટલે પછી નીકળવાનું છે ત્યાં સુધી આપણે અહીંયા બોરા ખાઈએ કંઈક જો ગાઈસ આપણી બધી બોરડી છે પણ એક જ બોરું જો બીજું ક્યાંય દેખાય તમને આ એક બોરું છે ખાલી આપણી બધી બોરડીમાં એક જ બોરું તો એક તો ખાઈએ એક તો નસીબમાં છે ને મિત્રો બીજા છે નહીં આ બાજુ નહીં એક બોલું છે પણ મસ્ત ગરમ હતું હો સાહેબ
મજા આવી. એક કે બોલું નહીં, બીજું બોલો. તો ચલો અશ્વિન આવે એટલે આપણે નીકળવાનું છે રાધનપુર. મોબાઈલ એનો ભૂલી જ ગયો કંટી પડ્યો રહ્યો. તમારી સાથે પ્રેન્ક કરી નાખ્યું એના માટે સોરી. તો જો ગાઈશ મસ્ત નજારો છે અત્યારે. તો જો ગાઈશ ફાઇનલી હવે અશ્વિન ભાઈ અમારે આવેલા છે. બગાડી બોલાવતા આવેલા. જો ગાઈશ અશ્વિન ભાઈ આવી ગયા. ચાલો હવે જઈએ. બગાડો નહીં. 12:30 થઈ ગયા છે. કેમ મોડું થયું આટલું? ફોન આવ્યા 2-4. ચાલો મિત્રો રાધનપુર જઈને મળીએ હવે. ટ્રાફિક થઈ ગયું છે લક્ઝરીના કારણે. ઉપર અડી રહેતું હશે એવું લાગે. હલવાણા જો ગાઈસ ફૂલનો કામકાજ ચાલુ થઈ ગયું છે. નીચે ઘંટાડા નાખેલા. તો જો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા રાધનપુર. જો શિવ દાબેલી ને અહીંયા આવી ગયા કોમ્પ્લેક્સમાં. અશ્વિનને ગોકુલ ટેલિકોમમાં એક કોમ્બો નખાવવાનો હતો મોબાઈલનો. અહીંયા આવ્યા કોમ્બો નખાવી દઈને ફોન આવી દે. લિસ્ટ બધું કરી દે કમ્પ્લેટ. અને આ આવતા પહેલાં જ મિત્રો આ એક ભાઈ આ ગાડીઓ ચણ્યો હતો એણે ચા પાઈ દીધી. આવતા પહેલાં મેં ચા પાઈ દીધી મિત્રો. પતી ગયું વ્લોગ બનાવ. ચાલો હવે આપણે બજારમાં. મિત્રો આપણે વાળ કપાઈને મસ્ત રેડી થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે ભેળવાળાને ત્યાં. ચાલો નાસ્તો બાસ્તો કરીએ. વાળ કેવા કાપે મિત્રો કમેન્ટ કરી નાખજો. શું કહેવા છે કેવું કીધા? તો મિત્રો અમે રખડી ગયા છીએ બજારમાં. બહુ નાસ્તો કરવા ગયા હતા છીએ ભેળવાળાને ત્યાં. નાસ્તો કરીને હવે પાછા રિટર્ન જઈ રહ્યા છીએ. બીજું કંઈ લેવાનું હશે ને તારે? આપણે બજારમાંથી આવી ગયા સીધા કૈલાસ પ્લાઝામાં. જો ગાઈસ થોડાક દિવસ પહેલાં અહીંયા કરીને આગ લાગી દીધી એટલે અહીંયા જોવા માટે આવ્યા હા. અને પીવું ભાઈ મળી ગયા અમને. અમે ભેગા થઈને નીકળી ગયા આપણે કરતા તો. ચાલો જઈએ આપણે. ભયાનક આગ લાગી દીધી. આખું એક બાજુનું કોમ્પ્લેક્સ આખું હરગી ગયું. જો આ બેઠક ફેશન જો લડે આવ્યા છે ગાઈસ. બજારમાં લડે. આ જો આ ભાઈને ફોલો કરી નાખજો મિત્રો. આ ભાઈનું બાઇક લઈને અમે આવ્યા. મિસ્ટર મહેશિયો 0083 ઇન્સ્ટાગ્રામમાં જઈને મિત્રો ફોલો કરી નાખજો ભાઈને. એ ભાઈ અમને બાઇક આલ્યું છે. રાધનપુર આવ્યા બાઇક લઈને. ચાલો હેડો લે હું ચલાવી લઉં. તું બ્લોગ બનાવીશ નહીં બનાવે? બોલતો ખરો કઈ. તો જો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. હાલ જાય જો 3 વાગ્યા છે. અશ્વિન ભાઈ અમારે દાબેલી લાયા. દાબેલી ખાઈ લઈએ. કાપ ને એમ કર ચટણી બટની. તો ચાલો મિત્રો નાસ્તો કરી લઈએ. એવું કરું પછી મળીએ. હવે શું મળીએ? હવે બ્લોગ બંધ કરવાનો. શું કે